સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા કાપડ દલાલ અને યુએસડીટી ટ્રેડર મુસ્તકીમ ઝુંઝુનિયાનું છરીના અણીએ અપહરણ કરીને તેના બાયનાન્સ એકાઉન્ટમાંથી 32,071 યુએસડીટી અંદાજે 2,70,00,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। જો કે અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ પણ હરકતમાં આવી હતી। રાંદેર પોલીસે આ ગુનાખોરી પાછળ કુખ્યાત કૈલાસ ઉર્ફે કેલિયા સહિત 3ની ધરપકડ કરી હતી। અપહરણ કરતા કુખ્યાત કેલિયા ગેંગનો વરઘોડો શહેર એસઓજી પોલીસે કાઢ્યો હતો અને સાંઠ ઠેકાણે લાવી હતી। મુસ્તકીમ ઝુંઝુનિયા કાપડ દલાલીની સાથે યુએસડીટી ટ્રેડિંગનો વ્યવસાય કરે છે। થોડા સમયથી વસીમ સોલંકી સાથે કામકાજમાં જોડાયેલા મુસ્તકીમને બુધવારે રાત્રે વસીમે ફોન કરીને એક પાર્ટીને યુએસડીટી આપવાની વાત કરી હતી અને તેને ઝૈનબ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો। મુસ્તકીમ તેમના ભાઈ ઉસ્માન સાથે ઝૈનબ હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં વસીમે તેની પોતાની ક્રેટા કારમાં બેસાડ્યો। થોડી જ વારમાં એક લાલ બ્રેઝા કાર ત્યાંથી પહોંચી અને એમાંથી 3 લોકો ઉતરી આવ્યા હતા। મુસ્તકીમને ગળા પર જ છરો મૂકી કારમાં બેસાડી લેવામાં આવ્યો અને તેની સાથે મારામારી શરૂ કરી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। અપહરણ કરનાર ટોળકીએ મુસ્તકીમને ઓલપાડ, ઉધના અને પાંડેસરા જેવા વિસ્તારોમાં ફેરવ્યો અને તેના બાયનાન્સ એકાઉન્ટ ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવા માટે વપરાતું એકાઉન્ટમાંથી સમગ્ર 32,071 યુએસડીટી ટ્રાન્સફર કરાવી લીધા હતા। ત્યારબાદ લિંબાયત વિસ્તારમાં મુસ્તકીમને છોડી દીધો હતો। આ કિસ્સામાં રાંદેર પોલીસે મુખ્ય આરોપી કૈલાશ ઉર્ફે કેલિયાને ઝડપી પાડ્યો છે। કૈલાશ રીઢો ગુનેગાર છે, જેના વિરુદ્ધ લિંબાયત, સચિન અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાના 4 ગુના અને હત્યાના પ્રયાસના 3 ગુના નોંધાયેલા છે। અત્રે ઉલ્લેખનીય છે કે કૈલાશ થોડા સમય પહેલા જ ગુજસી ટોકના કેસમાં જામીન પર છૂટ્યો હતો। કૈલાશ અને તેના ભાઈઓના ગુનાખોરીના ઘણા કિસ્સા નોંધાયેલા છે। તેમની વિરુદ્ધ 12 હત્યાના ગુનાઓ સુધી નોંધાયેલા છે। મુસ્તકીમ ઝુંઝુનિયાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેના ભાઈ ઉસ્માનને પણ છરાથી ધમકી આપી મારવામાં આવ્યો હતો। આરોપી વિરુદ્ધ યુએસડીટી ચોરી, અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકીઓ સહિતના આરોપ મૂકવામાં આવ્યા છે। રાંદેર પોલીસે ઘટનાની તમામ વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ચાલી રહી છે। કૈલાશ ઉર્ફે કેલિયા પાટીલ, ઉંમર વર્ષ 33 અને મુખ્ય શખ્સ જેના વિરુદ્ધ લિંબાયત, સચિન અને ડિંડોલી પોલીસમાં હત્યા અને ગુનાખોરીના કેસ નોંધાયેલા છે, તથા દયાવાન ઉર્ફે બંટી પાટીલ, ઉંમર વર્ષ 27, જેનો ડિંડોલી વિસ્તારના શાકભાજી વેપારી જેના નામે પણ ઘણા ગુનાઓ છે, તથા અશોક ઉર્ફે ભૂરિયા મહાજન, ઉંમર વર્ષ 25, ડિંડોલીમાં રહેતો અને અગાઉના ગુનાઓમાં સામેલની ધરપકડ કરી છે। અપહરણ કરતા કુખ્યાત કેલિયા ગેંગનો વરઘોડો શહેર એસઓજી પોલીસે કાઢ્યો હતો અને શાન ઠેકાણે લાવી હતી। આમાં ગેંગે યુવકનું કારમાં અપહરણ કરી 30 લાખ રૂપિયાના યુએસડીટી પડાવ્યા હતા।